તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝમાં। અને મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે આવનારી પોલીસ ભરતી જે અત્યારે ચાલી રહી છે, જેના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ હતા, અને હવે કોણ નવું અધ્યક્ષ બનશે અને ગ્રાઉન્ડની તારીખ કેટલી પાછી જઈ શકે છે, તે બાબતે તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે। અને આ માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી છે, તો તેઓ શું કરી રહ્યા છે ચાલો સાંભળીએ। તો સંપૂર્ણ વિડીયો જોજો અને આવી જ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે તો એક લાઇક કરતા દેજો। તો ચાલુ કરીએ। ખાસ કરીને જે પોલીસ ભરતી છે એ પોલીસ ભરતીને લઈને તમારી સમક્ષ એક વાત અમારે મૂકવાની હતી કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ આવી રહ્યું છે સાહેબ, અને ક્યાં સુધીમાં આવશે, એ દરેક મિત્રોનો પ્રશ્ન હતો। તો પોલીસ ભરતી બોર્ડના કહી શકાય હસમુખભાઈ પટેલ, એક્સ આઈપીએસ આપણા જે હતા હસમુખભાઈ પટેલ, એમને આ પદ છોડીને જીપીએસસીમાં ગયા તો ઘણા બધા તર્ક વિતર્કો સામે આવ્યા હતા, પરંતુ છેલ્લે જે નામ ફાઇનલ થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે ભાઈ જીએસ મલિક જે છે એની ઉપર આ દારોમદાર સોંપાય એવું લાગી રહ્યું છે। લગભગ હજી આવતા અઠવાડિયાના એન્ડ સુધીમાં, એટલે કે 10 દિવસ જેટલી કદાચ વાર લાગી શકે એવું બની શકે છે કે 10 દિવસમાં ભરતી બોર્ડ એટલે કે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે, નવું બોર્ડ આપણું, એ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નવા અધ્યક્ષ એ આવી શકે છે। એટલે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નવા અધ્યક્ષનો ચાર્જ એ આપણે બની શકે છે કે ભાઈ હવે જીએસ મલિક સાહેબને સોંપવામાં આવે। ઘણા બધા નામ, ઘણા બધા તર્કો એ અલગ અલગ લોકો દ્વારા લગાવવામાં આવતા હતા। ભાઈ નિર્જા ગોટરુ, ગગનદીપ ગંભીર, વબાંગ ઝમીર, એ બધા નામો ચાલતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જીએસ મલિક સાહેબનું નામ ફાઇનલ થયું હોય એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ભૂતકાળમાં પણ જોવા જઈએ તો પોલીસ ભરતીનો અનુભવ રહ્યો છે, એટલે આવનાર દિવસોની અંદર જે પોલીસ ભરતી એ કમ્પ્લીટ કરવાના છે એમાં પણ ખાસ દરેક મિત્રોને કહેવાનું કે જૂની જે એસઓપી છે એ જ એસઓપીને ધ્યાનમાં રાખી અને ભરતી પ્રક્રિયા કન્ટિન્યુ રહેવાની છે। એટલે પોલીસ કોન્સ્ટેબલ, ખાસ કરીને પીએસઆઈની જે ભરતીમાં જે તારીખો હતી એ તારીખોમાં જોવા જઈએ તો પહેલાં તમને લોકોને 25 નવેમ્બર તારીખ આપી હતી, ને પછી હવે 15 ડિસેમ્બર જે સમય આપવામાં આવ્યો છે, 15 ડિસેમ્બરની આસપાસ તમારી જે ફિઝિકલ જે પરીક્ષા છે, ફિઝિકલ પરીક્ષા શરૂ થઈ શકે છે। એટલે 15 ડિસેમ્બરની ગણતરીએ તમારે ફિઝિકલ પરીક્ષા થોડી લેટ જાય એવું બન્યું જ છે, અને 15 ડિસેમ્બર કરતાં પણ થોડી હજી લેટ જાય એવું લાગી રહ્યું છે, કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ સીધો જ ચાર્જ સંભાળી અને જે આ કહી શકાય કે પ્રોસેસ માટે જે પણ ટેન્ડર છે, ટેન્ડરની તમામ પ્રક્રિયા તો પૂર્ણ થઈ ચૂકી, એટલે જ મેં કીધું કે જૂની એસઓપી પ્રમાણે કામ કરવાનું છે। ડાયરેક્ટ કદાચ કામ ન હાથમાં લે, પરંતુ એને થોડા દિવસનો સમય જોઈ તો બની શકે છે થોડું લેટ થઈ શકે, પણ વધારે લેટ નહીં થાય એવું લાગી રહ્યું છે અત્યારે। એટલે દરેક મિત્રોને કહેવાનું કે ભાઈ ભરતી બોર્ડના અધ્યક્ષ એ 10 દિવસની અંદર નિમણૂક થઈ રહી છે। બની શકે છે કે જીએસ મલિક સાહેબ, જે જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે છે, એમની નિમણૂક થાય એવી શક્યતાઓ રહેલી છે। આ મોસ્ટ પ્રોબેબિલિટી જે છે એની વાત કરીએ, શક્યતાના બેઝ ઉપર અમે વાત કરીએ છીએ કે આ થઈ શકવાની સંભાવનાઓ રહેલી છે। કદાચ બીજું કોઈ નામ આવે તો મહેરબાની કરીને અમારી પર માછલા ન ધોતા, પરંતુ પોલીસ વર્તુળમાં જે આ નામ ફરી રહ્યું છે અને મીડિયા માધ્યમોમાં જે આ બાબતો, જે ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે જીએસ મલિક સાહેબ છે એ હવે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના અધ્યક્ષ બની શકે છે। હવે